હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો ઘણા બધા ટાઈમ પછી આપણે આજે વિડીયો લઈને આવ્યા છે અને આજે આપણે વાત કરીશું એડમિનિસ્ટ્રેટિવ લોની, એટલે કે વહીવટી કાયદાની. હવે ઘણા બધું આપણું થોડું પ્રેક્ટિસનો વસ્તુ ચાલે છે, એટલે થોડો વિડીયોઝ બનતા નથી, પણ ટ્રાય કરીશું, થાય તો બનાવી દઈશું. આઈએમપીના તો બનાવી દઈશું, બીજા બને કે ના બને એ વિશે આપણને કંઈ અત્યારે આઈડિયા નથી. તો સૌથી પહેલાં આઈએમપીની વાત કરી લઈએ, તો વહીવટી કાયદાની વાત કરીએ. તો વહીવટી કાયદામાં એનો વ્યાખ્યા, અર્થ, સ્વરૂપ અને ભારતમાં તેનો વિકાસ અને કાર્યક્ષેત્ર આટલી વસ્તુ કરવાની છે. હવે વ્યાખ્યાનો અર્થ બહુ ઇઝી છે. સ્વરૂપ અને કાર્યક્ષેત્ર તમે થોડું થોડું જોઈ લેજો અને ભારતમાં તેનો વિકાસ, કારણ કે ક્વેશ્ચન આમાંથી કંઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે, પણ મોસ્ટ ઓફ આવા ક્વેશ્ચન્સ આવતા હોય છે. પછી વાત કરીએ કુદરતી ન્યાયનો સિદ્ધાંત, કેસ લો સહિત સમજાવો અને ન્યાયિક અભિગમ પણ સમજાવો. હવે આ શોર્ટમાં બી આવી શકે છે, ટૂંક નોંધમાં પણ આવી શકે છે, અથવા તો મોટા ક્વેશ્ચનમાં બી આવી શકે છે. તો એ રીતે આની પણ તૈયારી કરી દેજો. પછી રાજ્યની જવાબદારી સમજાવો. રાજ્યની કઈ કઈ જવાબદારી હોય છે? તો કરારલક્ષી જવાબદારી, અપકૃત્યજનક જવાબદારી અને ત્રાસદાયક જવાબદારી. તો રાજ્યની આવી જવાબદારીઓ પણ સમજાવવાની હોય છે. તો આમાં કોઈ પણ બે પણ પૂછાઈ શકે, કોઈ એક પણ પૂછાઈ શકે, અથવા તો આ શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે, પણ લોંગ ક્વેશ્ચનમાં મોસ્ટ ઓફ આવતી હોય છે. અને આ જે રાઉન્ડ કરીને જે નંબરો લખેલા છે એ બધા પેજ નંબર છે, તો એ પણ તમે એક વખત જોઈ લેજો. પછી એસઓપી સમજાવી તેનો ભારતમાં ઉપયોગ સમજાવો. એસઓપીનો શું મતલબ છે? સેપરેશન ઓફ પાવર. એનો પણ આપણે વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો. બાકી આપણે ગ્રુપમાં મોકલી દઈશું, અને ગ્રુપમાં પણ એડ થવું હોય તમારે તો આના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું. પછી પ્રત્યાયુક્ત વિધિ વિધાન પરના નિયંત્રણના પ્રકારો સમજાવો. પછી વહીવટી ન્યાયપંચોની લાક્ષણિકતાઓ અને પ્રકાર અને તેના વિકાસો સમજાવો. પછી 5 વરીટ આર્ટિકલ 32 અને 226 પણ સમજાવો. પછી કાયદાનું શાસન સમજાવો, કેસ લો સહિત. પછી ટૂંક નોંધની વાત કરીએ તો જાહેર નિગમો, વ્યાખ્યા અને નિયંત્રણ. પછી લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 સમજાવવાનો. પછી ન્યાયિક અને અર્ધન્યાયિક કાર્યો. પછી હેબિયસ કોર્પસ રીટમાં રેસ જુડિસ્કાટા લાગુ પડવાની ચર્ચા કરો. તો બેસિકલી આટલા સવાલો છે, એ જોઈ લેજો. અત્યારે હાલ આપણે લોંગ જે વિડીયોઝ છે આના એક્સપ્લેનેશન છે એ લાવી શકવાના નથી, કારણ કે ઘણું બધું શું કહેવાય કે આપણે જે પ્રેક્ટિસ કરીએ તો એમાં ટાઈમ થોડો વધારે નીકળી જાય છે. સવારે 10 થી 7, રાતના જોઈએ તો 8-9 પણ વાગી જાય છે, એટલે વિડીયોઝ બનાવવાનો ટૂંકમાં ટાઈમ મળતો નથી. પણ તો બી હું એક પીડીએફ બનાવી રહ્યો છું, તો એ બધા વિષયની એક પીડીએફ બનાવી દઈશું, ને એક્ઝામ પહેલાં તો તમારી જોડે આવી જશે. અને પીડીએફ હશે કમસે કમ 50-60 પત્તાની, પણ તમે વાંચો તો તમને ઇઝીલી ખબર પડી જાય એ રીતની પીડીએફ આપણે બનાવી દઈશું. અને ઇંગ્લિશમાં પણ આના જોડે જોડે જ મૂકી દઈશું, તો તમે એ રીતે જોઈ લેજો. ઓકે, થેન્ક યુ.